હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મંથન એન્ડ સેજલાઈ વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો આજે છે ને આપણે બનાવવાનું છે એકદમ ટ્રેડિશનલ તડકા છાયાનું. આપણે ઈ પણ છે ઈ ખાંડ કેરીની કટકીનું છે અથાણું બનાવવાના છે. તો એની રેસીપી છે હું તમારા બધાની સાથે છે ઈ શેર કરીશ. તો તડકા છાયાનું આપણે કટકી કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 1 કિલો કેરી લીધેલી છે. તો કેરી આપણે છે ને રાજાપુરી લીધી છે. તો અથાણું બનાવવા માટે છે ને બને ને ત્યાં સુધી છે એ રાજાપુરી કેરી જ લેવી, જેનો ટેસ્ટ છે એકદમ ખાટો હોય ને તો અથાણું છે એ બહુ સરસ બને છે. તો હવે આપણે આ કેરી છે એને ધોઈ અને મેં લઈ લીધી છે. તો એની શાલ છે એ આપણે ઉતારી લેશું. તો આપણે કેરીને આગળનો ભાગ છે જ્યાં ઉપરનો એ ભાગ આપણે કાઢી લેવાનો છે અને પછી આપણે છે એ શાલ છે એ ઉતારી લેશું. જો આપણે બંને કેરીની શાલ છે એ આ રીતના ઉતારી લીધી છે અને હવે આપણે આની કટકી કરવાની છે. તો આપણે કેરીના આ રીતના પીસ છે એને કરી લેવાના છે પહેલાં. અને આપણે આ કેરી છે એને નાની નાની પીસીસ કરવાની છે. એટલે આ રીતના આપણે ચીર કરી અને એની નાની નાની પીસ કરશું. તમે કોઈ પણ સાઇઝના છે એ કટકી કેરીનું અથાણું બનાવવા માટે કોઈ પણ પીસીસમાં તમે એના કટકા છે એ કરી શકો. તો આપણે આ રીતના નાની નાની સાઇઝમાં એના કટકા છે એ કરી લેવાના છે બધાયના. જો આપણે આ રીતના નાની નાની છે એ કેરીની બધી કટકી કરવાની છે. તો આપણે બે કેરી છે એની આ જ રીતના નાની નાની કટકી છે એ કરી લેશું આપણા અથાણા માટે. જો તમે જોઈ શકો છો આપણે આ રીતના ઝીણી ઝીણી કટકી છે એ કરી લીધી છે. અને હવે આપણે આ કટકી કરેલી કેરી છે એને આપણે એક તપેલાની અંદર, જે તપેલાની અંદર આપણે એને અથાણામાં તડકામાં મૂકવું હોય એ જ તપેલાની અંદર આપણે કટકી કેરીને છે એ પહેલેથી નાખી દેવાની છે. આપણે બધી કેરી છે કટકી એને આ તપેલાની અંદર જ નાખી દીધી. હવે આપણે આ તપેલાની અંદર છે એ 1 ચમચી જેટલું છે એ આપણે નમક લઈ લેશું અને સાથે સાથે છે એ આપણે હળદર સાથે છે એ નાખી દેશું. નમક અને હળદર છે આ રીતના, હળદર તમારે નાખવી હોય તો તમે નાખી શકો, પણ નાખો ને તો એ અથાણા માટે ખૂબ જ સારું રહે છે. અને આપણે નમક છે એ તમે નાખશો, એ નાખી અને હળદર અને મીઠું બે નાખી અને તમારે આ કટકી કેરી છે એને હાથેથી આ રીતના ચોળી લેવાની છે, જેથી હળદર અને મીઠું બંને વસ્તુ છે એ આપણી કટકી કેરીની અંદર એકદમ સરસ રીતના ચડી જશે. આ પ્રોસેસ કરવી છે એ ખૂબ જ જરૂરી હોય છે. આપણી કટકી કેરીની અંદર આપણે હળદર અને મીઠું એકદમ સરસ રીતના ચોળી લીધું છે. હવે આ હળદર અને મીઠું ચોળી અને સીધું જ આપણે છે એની અંદર ખાંડ આપણે અહીંયા 1 કિલો જેટલી લીધી છે. કારણ કે 1 કિલો કેરી હોય ને એની સામે આપણે તડકા છાયાનું કટકી કેરીનું અથાણું બનાવવું હોય તો સામે સામે જ ખાંડ લેવી. તો અહીંયા આપણી 1 કિલો કેરી હતી તો એની સામે આપણે અહીંયા 1 કિલો ખાંડ છે એ આપણા કટકી કેરીની અંદર આપણે નાખી દેવાની છે. અને હવે આપણે આ કટકી કેરીની આપણે કરેલી છે હળદર મીઠાવાળી એની જ અંદર સાથે સાથે હાથેથી જ આપણે આની અંદર ખાંડને નાખી અને આપણે એને એકદમ આ રીતના ચોળવાની છે, જેથી કરી અને આપણી ખાંડ છે ને એ જલ્દીથી છે એ ઓગળી જશે. અને તમે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ પણ કરી શકો છો અને ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. તો આપણે આ રીતના હાથેથી થોડી વાર છે આને ચોળવાની છે, જેથી ખાંડ છે એ બધી સરસથી છે એ ઓગળી જશે. જો તમે જોઈ શકો છો આપણે થોડી વાર છે આને ખાંડને છે એ કેરીની સાથે આ રીતના ચોળીને તો આપણે તમે જોઈ શકો છો જો ખાંડનું છે એ પાણી થવા લાગ્યું છે. તો હવે આપણે આને છે એ 1 રાત સુધી આમનમ છે એ રાખવાની છે. તો હવે આપણે વચ્ચે વચ્ચે છે એ 2-3 કલાક થશે એટલે ફરી પાછું છે એ ચમચો ફેરવી અને ખાંડને ઓગાળશું. જો બીજો દિવસ થઈ ગયો છે અને સવારે આપણે છે આ આપણી કટકી કેરી છે એમાં આપણે ખાંડને આ તમે જોઈ શકો છો આપણી બધી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને આમાં ક્યાંય પણ તમને ખાંડનો દાણો છે એ જોવા નહીં મળે. તો જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ને ત્યાં સુધી આપણે કટકી કેરીનું અથાણું બનાવવા માટે આપણે આને તડકે મૂકવાનું નથી. જો તમે કે ખાંડ ઓગળી નહીં હોય અને તડકે મૂકી દેશો ને તો તમારી ખાંડ છે એ ચોટી જશે અને પછી છે એ ઓગળશે જ નહીં. તો આ ખાસ ટિપ્સ છે એ તમારે યાદ રાખવાની છે. હવે આપણે બધું જ છે એ ખાંડનું પાણી થઈ ગયું છે અને ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે. તો હવે આપણે આ આપણું તપેલું છે એની અંદર આપણે આ બાંધી દેવાનું છે. આછું એવું કપડું બાંધવું એટલે જલ્દીથી છે એમાં તડકો લાગે ને તો આપણું અથાણું છે એકદમ સરસથી બની જાય. તો અત્યારે સવારે છે એ 10 વાગ્યા છે અને આપણે આ તપેલાને છે એ તડકે આ રીતના કટકી કેરીનું અથાણાના તપેલાને મૂકી દેવાનું. તો બાંધવાનું એકદમ સરસ રીતના, જેથી તડકો લાગશે ને તો આપણું કટકી કેરીનું અથાણું છે એ જલ્દીથી બની જાય. અને સવારે આપણે મૂકી દેવાનું છે આ કટકી કેરીના અથાણાને અને સાંજે છે એ આપણે આને પાછું
ઘરની અંદર લઈ લેવાનું છે. સવારે અને સાંજે છે ને આને મૂકતી વખતે અને લેતી વખતે ઘરમાં જ્યારે લઈ અને તડકે જ્યારે મૂકીને ત્યારે તમારે આને ચમચો ફેરવવાનો, એટલે ચાસણી છે એ બધામાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. અને જો ખાંડ ઘાટી હોય ને તો એ બધામાં ભળી જાય. એટલે ચમચો છે એ સવારે ચમચો ફેરવવાનો અને સાંજે પણ ચમચો ફેરવવાનો. એકદમ ઘટ ચાસણી થઈ જાય ને ત્યાં સુધી આપણે આને તડકે મૂકવાનું છે સવારે, અને સાંજે ઘરમાં લઈ લેવાનું છે. આ રીતના પ્રોસેસ છે એ આપણે કરવાની છે. જેટલા દિવસ અહીંયા 3 દિવસ જેટલો સમય થઈ ગયો અને 3 દિવસ પછી આપણે કાલે રાતે જ છે આપણા કટકી કેરીના અથાણાને લઈ લીધું હતું અને આખી રાત છે આને ઠંડુ થવા દીધું હતું. અને તમે જોઈ શકો છો કે આપણી કટકી કેરીના અથાણામાં કેટલો છે એ રસો છે ને એ તો આપણે હવે આટલો રસો વધે ને જ્યારે ત્યાર પછી આપણે આ કટકી કેરીના અથાણાની અંદર છે એ અહીંયા મેં ગોળ કેરીનો જે તૈયાર મસાલો આવે ને એ લઈ લીધો છે અને એને આપણે છે આમાં 4 ચમચી જેટલો મસાલો નાખવાનો છે. તમે જે રીતના તીખું ખાતા હોય એ અકોર્ડિંગ તમારે છે એ મસાલો લેવો. અને જો તમે આ ગોળ કેરીનો મસાલો યુઝ કરવા ન ઈચ્છતા હોય તો તમે એની જગ્યાએ છે એ લાલ મરચું પાવડર પણ યુઝ કરી શકો છો. તો આપણે 4 ચમચી જેટલો છે એ ગોળ કેરીનો તૈયાર મસાલાનું પેકેટ આવે ને એ લીધેલું છે. અને આ મસાલો નાખી અને આપણે આને એકદમ સરસ રીતના આપણા કટકી કેરીના અથાણાને છે એ મિક્સ કરી લેશું અને હલાવી લેશું. જો આપણા કટકી કેરીના અથાણાની અંદર આપણે મસાલો છે એને એકદમ સરસ રીતના હલાવી અને મિક્સ છે એ કરી લીધો છે. અથાણાની અંદર છે એ આપણે જે મસાલો યુઝ કરેલો છે ને એ મસાલાની કે લાલ મરચું પાવડરની છે એ આપણે કાચી સ્મેલ ન રહે ને એના માટે આપણે આ કટકી કેરીના અથાણાને છે એ ફરી પાછું ઢાંકી દેવાનું છે. ફરી પાછું આપણે મસાલો ભેળવી અને અથાણાને તડકે છે એ રાખી દીધું છે. હવે આપણે આ અથાણાની અંદર મસાલો ભેળવી અને આપણે આ કટકી કેરીના અથાણાને આપણે સવારે મૂકેલું છે. 9:30 જેવો ટાઈમ થયો છે. બપોરે 12:30 વાગ્યા સુધી આપણે આને બપોરે છે આ બપોર સુધી આમનામ તડકે છે એ રહેવા દેશું. પછી જો બપોરનો સમય થઈ ગયો તો એટલે આપણે આપણા કટકી કેરીના તપેલાને નીચે છે એ લઈ લીધું છે અને હવે નીચે ઉતારી અને આપણે તમે જોઈ શકો છો આપણું કટકી કેરીનું અથાણું છે એ એકદમ સરસ આ રીતના છે એ થઈ ગયું છે. આપણે આમાં થોડોક રસો છે એ રહેવા દેશું. હવે આપણે આ કટકી કેરીનો જે રસો છે ને આટલો રસો રહેવા દેશો. હવે આપણે આ કટકી કેરીના અથાણાને સાવ એકદમ છે એ ઠંડો થવા છે એ રાખી દેવાનો છે. ઠંડો કરવા મૂકતા પહેલાં આપણે અહીંયા છે કાજુ બદામ અને કિસમિસ છે બાળકોની પસંદ હોય એટલે ચાલે. સવારના નાસ્તાની અંદર તમે જો આ કટકી કેરીનું અથાણું ભાખરી સાથે ખાશો ને તો ખાવામાં તે એકદમ ટેસ્ટી લાગશે. ને બાળકોના ટિફિન માટે આપણે ખાસ બનાવેલો છે. તો કાજુ બદામ અને કિસમિસ છે જો તમને આમાં ખાતા હોય તો તમારે કટકી કેરીના અથાણાની અંદર છે એ યુઝ કરવાનો છે, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. આપણે છે એ બાળકો માટે બનાવ્યું એટલે ખાસ છે એમાં નાખેલું છે કાજુ બદામ અને કિસમિસ. હવે આપણે આ બધી વસ્તુને એકદમ સરસ રીતના હલાવી લેશું અને આપણે આ કટકી કેરીના અથાણાને છે એ સાવ એકદમ ઠંડુ થવા કાલ સવાર સુધી છે આપણે આને આમનમ ફરી પાછું કપડું ઢાંકી અને કાલ સવાર સુધી છે એ ઠંડુ થવા રાખી દઈશું. આપણે સવાર થઈ ગઈ છે અને આપણું કટકી કેરીનું અથાણું છે એ હવે આપણે ખોલી અને આખી રાત આપણે છે એને ઠંડુ થવા મૂકી દીધું હતું. કારણ કે ઠંડુ થાય ને ત્યાર પછી જ આપણે આને બરણીમાં છે એ ભરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ આખી રાત ઠંડુ થયું ને તો હવે આ એકદમ સરસ આ રીતના જો લચકાદાર આપણું કટકી કેરીનું અથાણું છે એ બની ગયું છે. તો હવે આપણે આને એકવાર આ રીતના સારી રીતના મિક્સ છે એ કરી લેવાનું છે અને હવે આપણે આ કટકી કેરીનું અથાણું છે એને આ બરણીની અંદર છે એ ભરી લેશું. મિત્રો આપણું કટકી કેરીનું અથાણું અને એ પણ આપણે ખાંડ કેરીનું તડકા છાયાનું અથાણું છે એ બનાવી અને એકદમ સરસ રીતના તૈયાર કરેલું છે. તો આ અથાણું તમે સવારે ભાખરી સાથે કે થેપલા સાથે નાસ્તામાં લઈ શકો અને બાળકોને ટિફિનમાં પણ આપી શકો. તો તમને બધાને છે મારી આ એકદમ ટ્રેડિશનલ આપણે તડકા છાયાની પદ્ધતિથી કટકી કેરીનું અથાણું બનાવવું છે એની રેસીપી કેવી લાગી? વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી અને એક મસ્ત મજાની છે કમેન્ટ કરી દેજો. અને હા, ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી મારી અવનવી રેસીપી છે અને આપણી એકદમ ટ્રેડિશનલ અને ગામડાની જૂનવાડી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશ ફરી પાછી એક નવી રેસીપી અને નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.